फ्रेंड्स, वेलकम टू फिजिक्स अड्डा। लास्ट लेक्चर में આપણે વર્નિયર કેલિપર્સ આધારિત જેટલા પણ થિયરીના ટોપિક છે, દાખલા છે એ જોયેલા। આજે આપણે નવો ટોપિક શરૂઆત કરવી છે। આજના ટોપિકનું નામ છે સ્ક્રૂ ગેજ। ઓકે, વર્નિયર કેલિપર્સ છે એ તમારે mm એટલે કે મિલીમીટરના ક્રમનું જે માપક્રમ છે એ માપશે। પરંતુ જો તમારી પાસે જો સેન્ટીમીટર મિલીમીટર કરતાં પણ જો ઓછું છે માપક્રમ એટલે કે ધારો કે માઇક્રોમીટર છે, માઇક્રોમીટર એટલે કે 10⁻⁶ 1 મિલિયન્થ પાર્ટ કહેવાય, બરોબર। 10⁻⁶ 10⁻6 ના સમપ્રમાણમાં જો તમારે માપક્રમ જોતું હોય તો તમે માઇક્રોમીટર અથવા તો સ્ક્રૂ ગેજના ઉપયોગથી પણ તમે માપ લઈ શકો। તો આજનો લેક્ચર શરૂ કરીએ એની પહેલા એક નવો મસ્ત વિચાર જે છે, એક કોટ છે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે। ઓકે, કીધું છે અહીંયા કે નેવર ફોરગેટ વાય યુ સ્ટાર્ટ। ઓકે, નેવર ફોરગેટ વાય યુ સ્ટાર્ટ એટલે તમે ગમે એ કાર્યની શરૂઆત કરો છો તો એ ભૂલો નહીં કે શા માટે તમે આ કાર્યની શરૂઆત કરો છો। ધારો કે અત્યારે જે તમે પીરિયડમાં ચાલી રહ્યા છો કે 11-12 સાયન્સ લીધેલું છે જે બાળકોએ, ઓકે, તો 11-12 સાયન્સ લીધું છે તો તમારો કંઈક ગોલ હશે, એક મેજર પાર્ટ છે તમારો ગોલ નક્કી થાય, ગોલ શું છે એની ઉપર તમને કાર્ય કરવાની મજા આવે। ધારો કે કોઈ વિદ્યાર્થી એક ગ્રુપમાં છે તો એ ગ્રુપમાં એવો એનો ગોલ હોવો જોઈએ કે મારે સરસ મજાની આઈઆઈટી या तो मारे सरस मजानी एनआईटी ની કોલેજ મને મળે, એ મારો ગોલ હોય। ઓકે, તો એક વસ્તુ વિચારો કે ગોલ તમે નક્કી કરશો ને તો તમને કાર્ય કરવાની રસ પડશે, કાર્ય કરવાની પદ્ધતિ તમને ખબર પડશે। ધારો કે મારે એનઆઈટી માં અથવા તો આઈઆઈટી માં જવું છે એટલે મારે રસ્તો કયો હોય તો કે 11-12 સાયન્સ તો કરવું જ પડે, પરંતુ જેડબલઈ છે, જેડબલઈ એડવાન્સ છે, એમાં પણ મારે સારામાં સારો સ્કોર લાવવો પડે। એ જ રીતે ધારો કે કોઈ પણ વિદ્યાર્થી બી ગ્રુપમાં છે તો બી ગ્રુપમાં શું કરવું પડે તો કે બી ગ્રુપમાં ધારો કે કોઈની ખ્વાહિશ એવી કે ડૉક્ટર બનવું છે તો ડૉક્ટર બનવા માટે એમને 11-12 સાયન્સમાં તો કંઈક પર્સન્ટેજ લાવવા જ પડે, પરંતુ નીટની જે એક્ઝામ છે, નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ એક્ઝામ, એન્ટ્રન્સ ટેસ્ટ, ઓકે, એમાં પણ તમારે સારામાં સારો સ્કોર લાવીને દેખાડવો પડે તો તમે ડૉક્ટરી લાઈનમાં જે છે આગળ વધી શકો। એટલે જ તે કીધું છે નેવર ફોરગેટ વાય યુ સ્ટાર્ટેડ, શું કામ તમે આની શરૂઆત કરી છે। સાયન્સ લીધું છે, કંઈક તમારો ગોલ હશે, કંઈક તમારી ખ્વાહિશ હશે, એ માટે તમે સાયન્સ લીધું છે। એટલે કે આ ભૂલોની કે શું કામ તમે આ શરૂઆત કરી છે, સાયન્સની શરૂઆત તમે શું કામ કરી છે, એ ભૂલતા નહીં કોઈ દિવસ। ઓકે, આ ગોલ જે છે, ગોલ વસ્તુ એવી છે કે જ્યાં તમે રીડિંગ કરવા બેસો છો ત્યાં તમે ગોલ ચિપકાઈ રાખો। એટલે કે ધારો કે મારે ડૉક્ટરી બનવું છે, ડૉક્ટર લાઈન લેવી છે અથવા તો એન્જિનિયર લાઈન લેવી છે તો એન્જિનિયરમાં પણ ઘણા પ્રકાર આવે છે, પણ એન્જિનિયર કઈ કોલેજમાંથી કરવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એટલે કે જે કોલેજ છે એ કોલેજ ધારો કે આઈઆઈટી છે તો આઈઆઈટી એક પેજમાં લખો આઈઆઈટી અને તમે જ્યાં રીડિંગ કરવા બેઠો છો ત્યાં ચિપકાઈ દો। હર વખત તમને ખબર પડશે કે મારે અહીંયા જવું છે, મારો ગોલ અહીંયા છે। એક વસ્તુ નક્કી રાખો, ધારો કે તમારે ઘરની બહાર નીકળો તો શાળાએ જવું છે, માર્ગ ફિક્સ છે કે અહીંયાથી હું લેફ્ટ લઈશ, અહીંયાથી હું રાઈટ લઈશ, અહીંયાથી હું સ્ટ્રેટ જઈશ એટલે મારું સ્કૂલ આવી જશે। એ જ રીતે જો તમે બહાર નીકળો છો અને તમને ખબર નથી ક્યાં જવું તો તમારો માર્ગ ફિક્સ નહીં હોય, કોઈ પણ કંઈક લઈ જશે ત્યાં તમે વયા જશો। એવું ન કરો, તમે માર્ગ કંઈક ફિક્સ રાખો। ધારો કે મારે આઈઆઈટી જવું છે તો તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર હોય કે 11-12 સાયન્સ મારે કરવું પડે, જેડબલઈની એક્ઝામ દેવી પડે, જેડબલઈ એડવાન્સ મારે ક્લિયર કરવી પડે તો પછી હું આઈઆઈટીના એન્ટ્રન્સ એટલે કે દરવાજા મારી માટે ખુલ્લે। ઓકે, એ જ રીતે કોઈકને ડૉક્ટર બનવું છે તો એમબીબીએસ આ રીતે તમે લખીને એક વસ્તુ ચિપકાઈ દો। જ્યાં તમે રીડિંગ કરવા બેસો છો ત્યાં એક નાના એવા પેજમાં એમબીબીએસ લખીને ચિપકાઈ દો તો તમને ગોલ નક્કી થઈ ગયો। ગોલ નક્કી થઈ ગયો એનો મતલબ એમ કે તમારું ડેસ્ટિનેશન નક્કી થઈ ગયું, રસ્તો તમને ખબર પડી જશે કે 11-12 સાયન્સ તો કરવું જ પડે, પરંતુ મારે નીટની એક્ઝામ પણ ક્વોલિફાય કરવી પડે, નીટમાં પણ સારો સ્કોર લાવવો પડે તો મારા એમબીબીએસ માટેના દરવાજા છે એ ખુલ્લા રહેશે। તો ચાલો શરૂઆત કરીએ મિત્રો। આજનો જે ટોપિક છે, આજનો ટોપિક છે સ્ક્રૂ ગેજ। ઓકે, નામ છે સ્ક્રૂ ગેજ, મસ્ત મજાનું નામ છે। તો ટોપિકની શરૂઆત કરીએ સ્ક્રૂ ગેજ। હવે સ્ક્રૂ ગેજ જો જે લોકોએ વિડિયો લેક્ચર જોયા છે વર્નિયર કેલિપર્સના, નો જોયા હોય તો જે છે પ્લેલિસ્ટ તમને તમારી સામે છે, જોઈ લેજો। ઓકે, તો જે લોકોએ વિડિયો લેક્ચર જોયા હશે સ્ક્રૂ ગેજના, સોરી વર્નિયર કેલિપર્સના, તો એ લોકો માટે સ્ક્રૂ ગેજ બહુ ઈઝી। જો સ્ક્રૂ ગેજ માટે થોડા ઘણા કમ્પોનન્ટ છે। ઓકે, આ દોરાશે નહીં, દોરવાની ટ્રાય કરજો, દોરાય તો ઠીક છે, નકર ન દોરાય તો આવો એક ઇમેજ તમને મળે તો ઇમેજની કોપી કરાવીને ઈ ચિપકાઈ દેવું પેજમાં।
ઓકે, તો જે છે સ્ક્રૂ ગેજમાં કેટલી વસ્તુ હોય છે? તો કે સૌથી પહેલા મેઝરિંગ રોડ. શું કહેવાય છે? મેઝરિંગ રોડ, અથવા તેને જોસ પણ કહેવાય છે. આપણે જ્યારે ભણ્યા વર્નિયર કેલિપર્સ ત્યારે એને જોસ કીધેલા. પછી છે થિમ્બલ. થિમ્બલ જે છે એ થિમ્બલને બીજા બે નામ છે, બરોબર? થિમ્બલના બીજા બે નામ છે હેડ સ્કેલ, સર્ક્યુલર સ્કેલ. એ થિમ્બલ જ છે. થિમ્બલના બીજા બે નામ સર્ક્યુલર સ્કેલ અથવા તો હેડ સ્કેલ. બરોબર? હેડ સ્કેલ. થિમ્બલ જે છે એ રાઉન્ડ શેપમાં રોટેટ થઈ શકે. કઈ રીતે? રાઉન્ડ શેપમાં. આ રીતે તમે ફેરવી શકો, બરોબર? આ રીતે ફેરવશો એટલે જે આ રોડ છે એ રોડ જે છે આ રીતે નજીક આવશે. આ નજીક આવશે. ઘુમાવશો આ રીતે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી ઘુમાવશો તો બહાર જશે. સમ ઘડી ઘુમાવશો તો આ રોડ જે છે અંદર જશે. ઓકે, સ્ક્રૂ ગેજ જે છે ઉપયોગ શું માટે લઈ શકો? તો કે કોઈ પણ નાની એવી વસ્તુ છે, ધારો કે મારી પાસે પેન્સિલ છે અથવા તો તમારી પાસે પેન હોય તો પેનનો વ્યાસ, ડાયામીટર, એ ડાયામીટર તમે નક્કી કરો છો. તો અહીંયા કંઈક ગેપ બનાવો, પછી અહીંયા ઇન્સર્ટ કરો, પછી આને ઘુમાવો. ઓકે, ફિટ ટાઈટ કરી દો. ઓકે, ટાઈટ કરીને આ લોકિંગ લીવર છે. લોકિંગ લીવર શું કરશે? તો કે ધારો કે ટાઈટ થઈ ગયું છે, પછી માપ ફિક્સ રાખવું છે અને આ ઓબ્જેક્ટ છે કાઢી નાખવો છે. માપ ફિક્સ રાખવું છે, ઓબ્જેક્ટ કાઢી નાખો, પછી બીજો ઓબ્જેક્ટ ઇન્સર્ટ કરો તો એનું જે કમ્પેરિઝન છે એ લોકિંગ લીવર થી ખબર પડે. ધારો કે લોકિંગ લીવર છે એટલું માપ મળી ગયું, બીજો ઓબ્જેક્ટ ઇન્સર્ટ કર્યો તો એની માપમાં વધારો થાય છે કે ઘટાડો, એ લોકિંગ લીવરના કારણે તમે જાણી શકો. અને છેલ્લી વસ્તુ છે ફ્રિક્શન સ્ક્રૂ. ફ્રિક્શન સ્ક્રૂ શું છે? તો કે ફ્રિક્શન સ્ક્રૂની મદદથી આને તમે ફેરવી શકો. આને ફેરવવાની જરૂર નથી, આને તમે ફેરવશો એટલે આગળ પાછળ થશે. ઓકે, તો સ્ક્રૂ ગેજ છે. સ્ક્રૂ ગેજ આવો કંઈક દેખાશે, બરોબર? જોઈ લો, દર્શન કરી લો, પગે લાગજો બધા. ઓકે, પગે લગાવી દો. તો મેઝરિંગ રોડ, જોસ પણ તમે કહી શકો. થિમ્બલ છે, થિમ્બલ માટે કીધું એમ કે સર્ક્યુલર સ્કેલ છે. હેડ સ્કેલ પણ તમે કહી શકો. લોકિંગ લીવર છે, આની કઈ જરૂરિયાત નથી પણ આવે છે તો સાથે જોઈ લઈએ છીએ. અને છેલ્લું છે ફ્રિક્શન સ્ક્રૂ, આની પણ કઈ જરૂરિયાત નથી. અને આ જે છે અહીંયા જે આ તમને બતાવે છે આ તમારી હશે મેઇન સ્કેલ, બરોબર? મેઇન સ્કેલ. ઓકે, આ મેઇન સ્કેલ અને સર્ક્યુલર સ્કેલ. ગુજરાતીમાં કહીએ તો મુખ્ય સ્કેલ. સર્ક્યુલર સ્કેલ એટલે કે જે તમારું ગોળાકાર સ્કેલ છે એમ તો તમે કહી શકો. હેડ સ્કેલ છે, થિમ્બલ છે, જોસને જોસ જ કહેવાય છે. ઓકે, ફ્રિક્શન સ્ક્રૂ એટલે કે તમે ફ્રિક્શન સ્ક્રૂ તે તમે કહી શકો. આ રીતે તમે સ્ક્રૂ ગેજને ઓળખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રૂ ગેજમાં આકૃતિ મળી રહે તો ઠીક છે, દોરાય તો ઠીક છે. ઓકે, નહીં તો કોપી કરાવીને કોને મેઇન સ્કેલ કહેવાય છે, કોઈને થિમ્બલ. થિમ્બલ જે છે એના બીજા નામ કયા? જોસ છે. ઓકે, પછી અહીંયા ફ્રિક્શન સ્ક્રૂ છે, એ રીતે નોટિફાઈ કરી દો. પછી આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોયું સ્ક્રૂ ગેજ કઈ રીતે દેખાય છે. ઓકે, તો આ એની બીજી આકૃતિ છે. તો ચलिए शुरू करते हैं स्क्रू गेज बिना किसी डाउट के. स्क्रू गेज ના પણ બે નામ છે, જેમ કે તમારા પણ ઘણા બધા નામ હોય, ટપ્પુ, ચીકુ, સોનુ, મોનુ, રીકુ, બરોબર? એ જ રીતે સ્ક્રૂ ગેજ ના પણ બે નામ છે. એક ફઈબાએ આપ્યું ને ઘરે મમ્મીએ આપ્યું. ઓકે, તો સ્ક્રૂ ગેજ અથવા તો બીજા નામ છે માઇક્રોમીટર. માઇક્રોમીટર સાહેબ આમ કેમ? તો કે સ્ક્રૂ ગેજ જે છે, સ્ક્રૂ ગેજ તો પેલા નામ હતું તે, પણ એ અંતર જે છે માઇક્રોમીટરના ક્રમનું માપી શકે. કોના ક્રમનું? માઇક્રોમીટરના ક્રમનું માપી શકે. એટલે લખશું અહીંયા કે અંતર, સ્ક્રૂ ગેજની મદદથી અંતર mm માઇક્રોમીટર. કયા મીટર? માઇક્રો. માઇક્રોનો સિમ્બોલ છે માઇક્રોમીટર ના ક્રમનું માપી શકે. કોની મદદથી? સ્ક્રૂ ગેજની મદદથી માપી શકાય. ઓકે, ચાલો આગળ વધીએ. તો કે જો અહીંયા જે આગળ જે છે એ તે આકૃતિ છે પણ થોડીક મોડિફાઈ છે. સ્ક્રૂ ગેજની રિયલ આકૃતિ તમને આ રીતે કંઈક મળશે. હવે જે ઓબ્જેક્ટ, આધાર કો ઓબ્જેક્ટ છે, વસ્તુ છે, વસ્તુનો ડાયામીટર માપવો છે. ડાયામીટર એટલે કે વ્યાસ. શું માપવો છે? આ વ્યાસ. હવે વ્યાસ માપવા માટે આ વસ્તુ અહીંયા ઇન્સર્ટ કરીશ, પછી શું કરીશ? આને આમ ફેરવીશ. ફેરવો તો બધા ફરે છે. ઓકે, ફરી ગયું. ઓકે, તો એનો મતલબ એમ કે જ્યાં સુધી ટાઈટ ન થાય અહીંયા, હવે ટાઈટ થઈ જશે એટલે હું જોઈશ કે મારું અહીંયા સ્કેલ રીડિંગ કેટલું છે. હવે સ્કેલ રીડિંગ લેવું કેમ ઈ પણ હું શીખવાડું. આની પછીની સ્લાઇડમાં એ જોશું કે સ્કેલ રીડિંગ લેવું કેમ. પણ જો તો અહીંયા કેટલી સ્કેલ હોય છે? બે સ્કેલ હોય છે. એક છે લિનિયર સ્કેલ, જેમાં તમે પીચ લઈ શકો. પીચ એટલે કે એક માપ છે, કઈ રીતે લેવાય આની પછી જોઈએ. બીજી સ્કેલ છે સર્ક્યુલર સ્કેલ.
કઈ સ્કેલ? સર્ક્યુલર સ્કેલ, વર્તુળાકાર સ્કેલ પણ તમે કહી શકો. કઈ સ્કેલ? વર્તુળાકાર સ્કેલ પણ તમે કહી શકો. બીજું નામ છે હેડ સ્કેલ. શું છે? હેડ સ્કેલ. ઓકે, તો અંતર જે છે માઇક્રોમીટર ના ક્રમનું તમે માપી શકો. બે સ્કેલ છે. ઓકે, બે સ્કેલ છે. બે સ્કેલ કઈ કઈ? તો કે પહેલી જે સ્કેલ છે એને કહેવાય છે મેઇન સ્કેલ. મેઇન સ્કેલ અથવા તો કહેશું મુખ્ય સ્કેલ. મુખ્ય સ્કેલ. થોડુંક ઇંગ્લિશ મહાવરો રાખો. બીજી જે સ્કેલ છે એ બીજી સ્કેલ ને કીધું છે સર્ક્યુલર સ્કેલ. હેડ સ્કેલ અથવા તો સર્ક્યુલર સ્કેલ, અને એનું નામ છે વર્તુળાકાર સ્કેલ. બરોબર, આ બે સ્કેલ તમને મળશે. એમાં ઘણા બધા કાપાઓ છે. જનરલી આમાં જે છે જો અહીંયા 0 1 2 3 એ રીતે અહીંયા નોર્મલ કાપાઓ છે 0 1 2 3 4 5. પણ આ જે સર્ક્યુલર સ્કેલ છે, સર્ક્યુલર સ્કેલમાં જોવા મળશે તમને 0 1 2 3 4 5 6 એ રીતે કેટલા કાપા છે એ રીતે આખો સર્કલ કમ્પ્લીટ કરે. પાછળ આખા કાપાઓ હશે. એટલે આખું સર્કલ કમ્પ્લીટ કરે એટલે કેટલા કાપા થશે? અહીંયા 100 છે. હવે તો કે સ્ક્રૂ ગેજ શું કામ યુઝ કરો? તો કે સ્ક્રૂ ગેજ જે છે પ્રીસાઇઝ એટલે કે ચોકસાઈ ભર્યું જો તમારે માપન જોતું છે. ઓકે, જો આ ડાયામીટર છે, ડાયામીટર લગભગ આમાં ચાલશે નહીં. લગભગ શબ્દ નહીં ચાલે. જો ચોક્કસ માપક્રમ તમારે જોતું છે તો તમારે માઇક્રોમીટરનો સહારો લેવો પડે. બરોબર? ઓકે, એનો મતલબ એમ કે જો અહીંયા 5 એટલે કે 5 થી 6 એક જે કાપો છે એના પણ કેટલા ભાગ પડે છે? 100 ભાગ પડે છે. ઓકે, જે સ્ક્રૂ ગેજ છે એના બે તમને સ્ક્રૂ ગેજ જોવા મળે. એક અહીંયા 50 કાપાઓ વાળું અને અહીંયા એક 100 કાપાઓ વાળું. 100 કાપા વાળું જે સ્ક્રૂ ગેજ છે એ વધુ ચોકસાઈ ભર્યું તમને માપન આપી શકે. એટલે કીધું એમ કે બે સ્ક્રૂ ગેજ અવેલેબલ છે તમારે બજારમાં. એક જે છે 50 કાપા વાળું હોઈ શકે અથવા તો 100 કાપા વાળું હોઈ શકે. દર વખતે 100 હોય, દર વખતે જરૂરી નથી, પણ લગભગ 50 કા તો 100 બધા યુઝ કરતા હોય છે. એટલે આપણે 50 અને 100 વાળું દાખલામાં આવશે. ઓકે, તો સ્લાઇડ નંબર 2 માં શું કામ યુઝ કરીએ છીએ? વર્નિયર સ્કેલ થી આ બેટર છે. શું કામ? તો કે વર્નિયર સ્કેલ જે છે મિલીમીટરના ક્રમનું તમને માપક્રમ આપતું, પણ સ્ક્રૂ ગેજ જે છે માઇક્રોમીટર જે છે કોના ક્રમનું માપક્રમ આપી શકે? માઇક્રોમીટરના ક્રમનું માપક્રમ આપી શકે. તો સ્ક્રૂ ગેજનો ઉપયોગ, માઇક્રોમીટરનો ઉપયોગ શું કામ કરીએ છીએ? તો આ માટે આપણે કરીએ છીએ. ઓકે, માઇક્રોમીટરના ક્રમનું માપક્રમ આપી શકે. અને બે સ્કેલ હોય છે, એક મેઇન સ્કેલ એક હેડ સ્કેલ. હેડ સ્કેલ જે છે વર્તુળાકાર ફરશે, મેઇન સ્કેલ જે છે એ સીધી ફરશે. હવે મેઇન સ્કેલમાં માપન કેમ લેવું, વર્તુળાકાર સ્કેલમાં માપન કેમ લેવું એ આપણે જોઈએ. પહેલા આ જે છે આકૃતિ દોરાય તો ઠીક છે, બાકી આ લખી નાખો. આકૃતિનો કંઈક પિક્ચર મળે તો એ કોપી કરાવીને તમે લખો છો ત્યાં એની ઉપર ચિપકાઈ દેવું. લખી નાખો, પછી આપણે આગળ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પીચ. ઓકે, હવે પીચ શું છે? સાહેબ અમે ક્રિકેટ રમીએ ઈ પીચ. ના, ઈ પીચ નથી. ઓકે, આ પીચ જે છે એ તમારે એક પ્રકારનું અંતર છે. કઈ રીતે માપો? તો કે પીચની વાત કરું, જો આપણે પાછળ આવીએ છીએ તો પીચ માટે વાત કરું ને તો પીચ જો પીચ ક્યારે કહેવાશે? તો કે ધારો કે હું આ એક સર્કલ રોટેટ કરું, સર્કલ કમ્પ્લીટ કરું, આ એક સર્કલ ઘુમાવું છું તો શું થશે? એક 0 અહીંયા છે, ફરીને 0 પાછો અહીંયા જ આવે, ફરીને 0 પાછો અહીંયા જ આવે, તો આ જે છે એક કાપો, ખાલી આનો એક જ કાપો આગળ ચાલે. આપણે જો એક દાખલા વડે આગળ વધીએ. નાની એવી આકૃતિ તમને બનાવી દઉં. ધારો કે પીચ આપણે ભણવું છે તો પીચ માટે હવે તમારી જે છે મેઇન સ્કેલમાં ધારો કે અહીંયા 20 છે, 21 હશે, 22 હશે, 23 હશે, 24 હશે, 25. ઓકે, 25, આ 25. ઓકે, આ રીતે કંઈક છે આ મેઇન સ્કેલ. હવે શું કરીએ તો કે જે સર્ક્યુલર સ્કેલ છે 25 ઘડી ભૂસીમાં સર્ક્યુલર સ્કેલ છે, એ સર્ક્યુલર સ્કેલ ધારો કે અહીંયા છે. ક્યાં છે? અહીંયા છે સર્ક્યુલર સ્કેલ. ઓકે, આ સર્ક્યુલર સ્કેલ છે. સર્ક્યુલર સ્કેલનો 0 પોઈન્ટ એટલે 0 કાપો જે છે એક્ઝેક્ટ 25 ઉપર બંધ બેસે છે. ક્યાં બંધ બેસે છે? 25 ઉપર બંધ બેસે છે. આ આખો એક સર્ક્યુલર સ્કેલ છે. ઓકે, આ જે છે સર્ક્યુલર સ્કેલ છે. આને આપણે રેફરન્સ લાઈન કહી શકો. શું કહી શકો? રેફરન્સ લાઈન અથવા તો સેન્ટર લાઈન. રેફરન્સ લાઈન, સેન્ટર લાઈન બે વસ્તુ કહી શકો. નોટ ડાઉન કરી લેજો. આને કહેવાય રેફરન્સ લાઈન અથવા તો સેન્ટર લાઈન. દાખલામાં કહેશે ત્યારે જોઈશું ડિટેલમાં. હવે જો તો કે આને હું આ રીતે ઘુમાવું, આ રીતે હું ભ્રમણ આપું, આ ભ્રમણ આપું. કઈ રીતે? તો કે હું આ રીતે આને ભ્રમણ આપું. હવે આ રીતે હું સર્ક્યુલર સ્કેલને ભ્રમણ આપીશ તો એ કંઈક આગળ વધશે. ક્યાં વધશે? આગળ વધશે.
આમ પાછળ વધે, આમ આગળ વધે. ઓકે, તો આ આગળ વધશે, ભ્રમણ આપશું આમ આગળ વધશે. ભ્રમણ આપશું તો શું થશે? તો કે જ્યારે આ 0 જે છે એ આખું ફરીને ચક્કર મારીને પાછો આવશે તો આ જે સર્ક્યુલર સ્કેલ છે એ સર્ક્યુલર સ્કેલ ક્યાં આવી જશે? તો કે સર્ક્યુલર સ્કેલ જે છે આખું 0 ભ્રમણ કરીને પાછું આવી જશે. ત્યારે આ સર્ક્યુલર સ્કેલ અહીંયા કંઈક આવી જશે. આ પહેલા 0 અહીંયા હતું ત્યારે પછી મેં ભ્રમણ આપ્યું એટલે સર્ક્યુલર સ્કેલ અહીંયા આવી ગઈ. હવે તો કે 0 પાછો અહીંયા સંપાત થઈ ગયો. હવે આ પહેલાનો કિસ્સો હતો, આ પછીનો કિસ્સો છે. એનો મતલબ એમ કે જો તો કેટલા કાપો કાપ્યા હશે? તો કે આ જે બે આટલું જે અંતર છે આ બે જ્યારે ભ્રમણ આપ્યું નહોતું, ભ્રમણ આપ્યું એટલે 0 અહીંયા સંપાત થતો તો પછી ફરીને આખું ભ્રમણ કરીને 0 પાછો અહીંયા સંપાત થાય. તો એ બે કાપા વચ્ચેનું જે અંતર છે, બે કાપા વચ્ચેનું જે અંતર છે એને કહી શકો આપણે પીચ. શું કહી શકો? જે આટલું અંતર જે કાપ્યું હશે એને કહેવાય પીચ. સાહેબ પીચ ની કઈક સૂત્ર તો હશે. આ સૂત્ર છે આપણે કહીએ પીચ બરાબર શું થશે? તો કે અહીંયા બે સ્કેલ છે જોઈ શકો છો તમે. એક જે છે આવડી આ મેઇન સ્કેલ છે, બીજી જે છે આ સર્ક્યુલર સ્કેલ છે. ઓકે, સર્ક્યુલર સ્કેલ એક ભ્રમણ કરે છે તો તમને પીચ મળે છે. ફરીવાર એક મેઇન સ્કેલ છે, મેઇન સ્કેલમાં કેટલા કાપા આગળ ચાલે છે? એક ભ્રમણ દરમિયાન એક જ કાપો આગળ ચાલે. કેટલા કાપા? એક આખું ભ્રમણ કરશે એટલે એક કાપો આગળ ચાલશે. કેટલા કાપા આગળ ચાલશે? એક કાપો આગળ ચાલશે. એટલે જોઈએ તો કે પીચનું સૂત્ર છે મુખ્ય માપક્રમ પર કપાતું રેખીય અંતર. લખીએ અહીંયા પીચ બરાબર શું સૂત્ર છે? તો કે સૂત્ર છે મુખ્ય માપક્રમ પર કપાતું રેખીય અંતર. મુખ્ય માપક્રમ પર કપાતું રેખીય અંતર એટલે કે આ જે રેખીય અંતર કાપો E, આ જે અહીંયા રેખીય અંતર કાપો છો E ભાંગ્યા, બરોબર, ભાંગીને ભૂકો કરો કોનો? તો કે પીચનો નહીં. મુખ્ય માપક્રમ પર કપાતું રેખીય અંતર ભાંગ્યા પરિભ્રમણોની એટલે કે સર્ક્યુલર સ્કેલ પરિભ્રમણોની સંખ્યા. કોની? પણ સર્ક્યુલર સ્કેલ. બરોબર, કોની? વર્તુળાકાર સ્કેલની કોની પરિભ્રમણની સંખ્યા? વર્તુળાકાર સ્કેલની પરિભ્રમણની સંખ્યા. જો તમને એક ઉદાહરણ આપેલું છે પછી જોઈએ, પણ સૂત્ર પાકું આપણે કરશું પહેલા. સૂત્ર શું કહે છે? તો કે પીચ મુખ્ય માપક્રમ પર કપાતું રેખીય અંતર. આ કેટલું આગળ ચાલે છે જોવાનું, કાં તો કેટલું પાછળ ચાલે છે એ જોવાનું. અને પરિભ્રમણોની સંખ્યા કોની ઉપર? વર્તુળાકાર સ્કેલ. ધારો કે એક પરિભ્રમણ કર્યું, બે કર્યા, ત્રણ કર્યા, ચાર કર્યા, એવા ઘણા બધા પરિભ્રમણો શક્ય બની શકે. જો એક ઉદાહરણ આપ્યું છે, આને આપજો એડિંગ ઉદાહરણ, બરોબર, એક્ઝામ્પલ કીધું છે કે જો સ્ક્રૂ 5 મીમી દ્વારા આગળ વધે છે. કોની ઉપર? તો કે 5 મીમી જે છે એ રેખીય અંતર આપ્યું. રેખીય અંતર જે છે એ 5 મીમી એટલે કે મિલીમીટર. સાદુરૂપ આપીએ તો આ થાય 5 × 10⁻³ મીટર. આગળ વધીએ. કેટલા પરિભ્રમણ કરે જો તો? 10 પરિભ્રમણ. પરિભ્રમણોની સંખ્યા લખશું અહીંયા પરિભ્રમણોની જે સંખ્યા છે ઈ છે 10. બસ પીચ જોઈએ છે, પીચ ગોતી દઈએ તો કે પીચ બરાબર થશે તમારા માટે પીચ રેખીય અંતર. અહીંયા જે સૂત્ર લખ્યું છે અહીંયા લાગુ પડું, શોર્ટમાં લખું છું રેખીય અંતર. તમારે શોર્ટમાં લખવું નહીં, પૂરું લખું. રેખીય અંતરના છેદમાં પરિભ્રમણોની સંખ્યા લખશું અહીંયા પરિભ્રમણોની સંખ્યા. જો તો રેખીય અંતર કેટલું છે? તો કે રેખીય અંતર છે તમારી માટે અહીંયાથી શરૂઆત કરીએ. પીચ બરાબર રેખીય અંતર છે 5 × 10⁻³ ભાગ્યા 10 પરિભ્રમણ. એનો મતલબ એમ જવાબ આવ્યો તમારા માટે 5 × 10⁻⁴ મીટર. પોઈન્ટના ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખી શકો? તો કે 5 × 1 2 3 4. હજી પોઈન્ટના ફોર્મમાં આ રીતે નથી લખવું, 0.0 સમથિંગ લખવું છે તો 4 મીંડા ખસેડો, 5 દાના આગળ 4 મીંડા. આમ જો કે 3 જ આવે લખીએ. જો આ રીતે કંઈક લખાશે કે 0.000 1 2 3 અને 4 એટલે કે 5. 1 2 3 4 5 × 10⁻⁴ મીટર. આ તમારો આન્સર. આ શું મળ્યું તમને? તો કે આ મળી તમને પીચ.
ક્રિકેટની નહીં હો. આ કોની પીચ છે? તો કે આ પીચ છે તમારી સ્ક્રૂ ગેજની અથવા તો માઇક્રોમીટરની. સૂત્ર છે, સૂત્રને ખાસ બોક્સ કરજો. સૂત્રને ખાસ બોક્સ કરું. પીચ કોને કહેવાય? આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે. પીચ બરાબર એટલું રેખીય અંતર કાપે છે ભાગ્યા પરિભ્રમણોની સંખ્યા. આ રીતે જ તમને દાખલામાં પૂછશે. તો પીચ શું છે, કોને કહેવાય પીચ? આકૃતિ દોરો, પીચનું સૂત્ર લખો, એક ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ લખો, એમાંથી ડેટા કલેક્ટ કરજો. રેખીય અંતર અહીંયા આટલું છે, પરિભ્રમણોની સંખ્યા 10 આપી, સાદુરૂપ આપ્યું, જવાબ લાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો પીચ શું છે એ તમને સમજ પડી ગઈ હશે. તો પીચ લખી લો, પછી આપણે નવો ટોપિક ઉપર આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને બધાને પીચ જે છે એ ખબર પડી ગઈ હશે. આમાં બે વસ્તુ શીખવાની છે. પહેલી વસ્તુ હતી પીચ, બીજી વસ્તુ છે લઘુત્તમ માપ. જો પીચ મળશે તો પછી લઘુત્તમ માપ મળશે. શું કામ જોઈએ? તો કે લઘુત્તમ માપ જે છે, લઘુત્તમ માપ એટલે કેટલા નાનામાં નાનું, કેટલી સંખ્યા, કેટલું માપ માપી શકે. એનથી નાનું જે માપ છે એ પોસિબલ નથી. ઓકે, વર્નિયર સ્કેલમાં તમે જોયેલું, વર્નિયર સ્કેલમાં તમે મિલીમીટરના ક્રમનું માપક્રમ ગોતતા, પણ જ્યારે તમે લઘુત્તમ માપ કોની માટે જોવો છો? સ્ક્રૂ ગેજ માટે. તો એનું સૂત્ર છે, લખશું અહીંયા, તો કે લઘુત્તમ માપ. લઘુત્તમ માપ, લઘુત્તમ માપ એટલે કે વર્નિયર સ્કેલ જે સ્ક્રૂ ગેજ છે, સ્ક્રૂ ગેજમાં જે વર્તુળાકાર સ્કેલ છે, વર્તુળાકાર સ્કેલનો એક કાપો કેટલું માપી શકે? એક કાપો કેટલું માપી શકે? તો એની માટે કઈ રીતે સૂત્ર થશે? તો કે લઘુત્તમ માપ ઇઝ ઇક્વલ ટુ પીચ નું મૂલ્ય. કોનું મૂલ્ય? પીચ નું મૂલ્ય ભાગ્યા વર્તુળાકાર સ્કેલના, વર્તુળાકાર સ્કેલ પર ના કાપાઓની સંખ્યા. કોની સંખ્યા? કાપાઓની સંખ્યા. બરોબર, મેં તમને કીધું એમ કે કદાચ 50 પણ હોઈ શકે, યા તો 100 પણ હોઈ શકે, વધઘટના ફોર્મમાં પણ હોઈ શકે. એ તમને દાખલા દ્વારા ખબર પડશે. અથવા તો ઘણા લોકો આને આ રીતે નથી લખતા, ઘણા લોકો આમ પણ લખે છે. તો આ રીતે લખશું, વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગો. કુલ વિભાગો, વિભાગો એટલે કે કાપા થયા, ભાગ થયા. બરોબર, એટલે બે સૂત્ર થયા તમારા માટે લઘુત્તમ માપનું. એક તો પીચ, ઉપર પીચનું મૂલ્ય ફિક્સ છે, પણ નીચે વર્તુળાકાર સ્કેલ પરના કાપાઓની સંખ્યા કે વર્તુળાકાર સ્કેલના કુલ વિભાગો, બંને આમ તો સમાન જ છે, પણ ક્યારેક દાખલામાં કાપાની સંખ્યાની જગ્યાએ વિભાગો પણ કહી દે, તો ત્યારે તમને કન્ફ્યુઝન ન થાય. એટલે બંને સૂત્ર સાથે લખ્યા છે. તો સૂત્ર લખો લિસ્ટ કાઉન્ટ માટે. ધારો કે જો આપણે જોયું હમણાં જે આકૃતિ જોઈ એમાં જો આપણી પાસે જે આ આકૃતિ હતી, એ આકૃતિમાં કેટલા કાપાઓ છે? જો તો અહીંયા 100 કાપાઓ હતા. કેટલા હતા? 100. એ જ રીતે 50 પણ હોઈ શકે, 100 થી વધારે હોઈ શકે, 50 થી ઓછા પણ હોઈ શકે. પણ જો પ્રિસાઇઝ વેલ્યુ લેવી છે, ઓકે, ચોકસાઈ ભર્યું જો માપ જોતું છે, તો જેમ કાપાઓની સંખ્યા વધારે એમ તમારી માટે સારું. તો અહીંયા જોઈ શકો છો લિસ્ટ કાઉન્ટ સૂત્ર લખ્યું છે. જો એક એક્ઝામ્પલ છે, એક દાખલો છે, મસ્ત નાનો એવો દાખલો છે. જોઈએ, હેડિંગ આપજો, એક્ઝામ્પલ, ઉદાહરણ કીધું છે કે જો કેપ ના વિભાગો 100 છે. કેટલા છે? કેપ, સર્ક્યુલર સ્કેલ, વર્તુળાકાર સ્કેલ, કેપ જે છે, કેપ અથવા તો તમે એને સર્ક્યુલર સ્કેલ પણ કહી શકો. અહીંયા કેપ કીધું છે. વિભાગો છે 100. કેટલા છે? 100. પીચ નું મૂલ્ય કીધું, તમને કીધું છે 0.05 mm. તો લિસ્ટ કાઉન્ટ કેટલું થશે? લિસ્ટ કાઉન્ટ ની ગણતરી કરો. કરી દઈએ. તો કે જો પીચ નું મૂલ્ય શું છે? તો કે પીચ નું મૂલ્ય જે છે કીધું જોવો છે 0.5 mm. કેટલું કીધું છે? 0.5 mm. વિભાગો કેટલા છે? તો કે કુલ વિભાગો છે તમારી માટે 100. બરોબર, એટલા તો ટકાઈ નતા. હાલો, વિભાગો છે આપણી પાસે 100. આગળ વધીએ. તો કે લઘુત્તમ માપ, લિસ્ટ કાઉન્ટ, લઘુત્તમ માપ. જો લઘુત્તમ માપનું સૂત્ર આમાં અલગ છે, વર્નિયર સ્કેલમાં પણ અલગ આવતું. એટલે બંનેને કમ્પેર કરજો, કઈ રીતે સૂત્રો બને છે એ જોજો. લઘુત્તમ માપનું સૂત્ર જે છે, સૂત્ર છે આપણી પાસે પીચ ના છેદમાં વિભાગોની સંખ્યા, કાપાની સંખ્યા. હું શોર્ટમાં લખું છું, તમે પૂરું લખજો. પીચ જે છે એ તમને મળે છે 0.5 ભાગ્યા 100 mm. આગળ વધશું. 0.5 ભાગ્યા 100 કરો એટલે 2 મિનિટ લાગી જાય. 1 2 5 mm. આ તમારો આન્સર. એટલે કે લઘુત્તમ માપ, જે લઘુત્તમ માપ છે એ તમને કેટલું મળી શકે? 0.005 mm. આનાથી નાનું માપ જો જોતું હોય તો તમારે અહીંયા જે વર્તુળાકાર સ્કેલ પરના કાપાઓની સંખ્યા છે એ તમારે વધારવી પડે. ફરીવાર
આનાથી જો નાનું માપ જોતું હોય તો તમારે વર્તુળાકાર સ્કેલના કાપાઓની સંખ્યા જે છે એ વધારવી પડે, ને જો આનાથી નાનું માપ લ્યો તો વધુ ચોકસાઈ ભર્યું તમને માપ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ માપ આઈ હોપ કે બધાને સમજાઈ ગયું છે. લઘુત્તમ માપ માટે સૂત્ર છે કે એક્ઝામ્પલ જોયો. ઓકે, એક્ઝામ્પલ ને સૂત્ર ડિટેલમાં લખી લો, પછી આપણે આગળ વધીએ. જોવું છે રીડિંગ કેમ લેવાય, બરોબર, રીડિંગ કેમ લેવાય. ઓકે, વર્નિયર સ્કેલમાં જોયેલું એ જ રીતે સ્ક્રૂ ગેજમાં પણ રીડિંગ કેમ લેવાય એ આપણે જોઈએ. તો આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ રીડિંગ કેમ લેવું. હેડિંગ આપજો, રીડિંગ કેમ લેવું. ઓકે, જે તમે ઘરે બેઠો છો એ રીડિંગ ની આ વર્નિયર સ્કેલનું સ્ક્રૂ ગેજનું રીડિંગ છે. હવે જો તો કે તમને મસ્ત એવી ફિગર આપેલી છે, ફિગર નંબર 2 ફિગર નંબર 2. મસ્ત એવી ફિગર આપેલી છે. જો અહીંયા તમારે કોઈ વસ્તુ છે, આ પીળા કલરની જે વસ્તુ છે, યલો કલર. ઓકે, એ વસ્તુ જે છે ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટને મેઝર કરવું છે. ઓકે, ઓબ્જેક્ટની તમારે લંબાઈ ગોતવી છે. તો ઓબ્જેક્ટ શું કર્યું તો કે અહીંયાથી પહેલા મેં ખોલ્યું આને. ઓકે, આ સ્ક્રૂ છે, સ્ક્રૂની મદદથી હું ખોલીશ, અહીં કંઈક ગેપ, ઇનફ ગેપ ક્રિએટ કરીશ, પછી શું કરીશ, આને બંધ કરીશ. કરો બંધ, થઈ ગયું બંધ બધાને. હાલો, તો અહીંયા જો ફિટ થઈ ગયું. હવે શું થશે તો કે અહીંયા તમને કંઈક દેખાશે, કંઈક તમને માત્ર મળશે. જો એ એનલાર્જ કરીને અહીંયા બતાવ્યું, બધાને બતાતો હશે, નો બતાતો હોય તો અહીંયા લખું છું, ધ્યાન આપજો. ઓકે, તો અહીંયા 1 છે, 2 છે, 3 છે, વચ્ચે 3.5 સાહેબ એકડા બોલો, 1 પછી 2 પછી 3 પછી 3.5. અહીંયા એમ જ છે, જો 1 2 3 ને 3.5. હવે 3.5 નથી, 3.5 પછી પણ કંઈક તમારે સર્ક્યુલર સ્કેલ જોવી પડે. સર્ક્યુલર સ્કેલ જોવી પડે. ધારો કે અહીંયા જે LC છે, લિસ્ટ કાઉન્ટ, એ લિસ્ટ કાઉન્ટ હું ધારી લઉં છું. ધારો કે આપણે જે ઓબ્જેક્ટ આપેલો છે એનું લિસ્ટ કાઉન્ટ છે 0.01 mm. કેટલું છે? 0.001 mm રાખીએ. 0.001 mm કેટલું છે? 0.001 mm લિસ્ટ કાઉન્ટ મેં ધારેલું છે. આ કોઈ દર વખતે નહીં, શક્ય નથી, બરોબર, પણ આ મેં ધાર્યું 0.001 mm. આનું આ જે આપણી પાસે સ્ક્રૂ ગેજ છે એનું લિસ્ટ કાઉન્ટ એટલું છે, મેં ધારેલું, બરોબર. ઓકે, આગળ વધીએ. તો કે જો અહીંયા તમને કંઈક 3.5 મળે છે. હવે 3.5 થી થોડુંક વધારે છે. કુલ કાપવાની સંખ્યા તમે જોઈ શકો 0 થી 5 જાય છે. 5 થી પૂરા ક્યાં થાય છે? આ રીતે આખું હોય, આ રીતે આખું હશે, ગોળ આખું હશે. 0 થી 5, 5 થી આ રીતે 10, આ રીતે આખું મળશે. અને અહીંયા તમને 50 એ પૂરું થાય છે, જોવા મળે છે. એટલે કુલ વિભાગોની સંખ્યા 50 છે. આગળના એક્ઝામ્પલમાં 100 હતી, અહીંયા 50 છે. પછી શું કરવાનું તો કે પછી જોવાનું, જો તો અહીંયા આ રીતે કંઈક છે, જો એનલાર્જ કરીએ છીએ, અહીંયા છે 3, અહીંયા છે 3.5. પછી જોવાનું કે રેફરન્સ લાઈન છે કે રેફરન્સ લાઈન કીધી, સેન્ટર લાઈન કીધી. એ સેન્ટર લાઈન સાથે કયો કાપો બંધ બેસે છે? વર્તુળાકાર સ્કેલનો. વર્તુળાકાર સ્કેલનો કયો કાપો બંધ બેસે છે તો કે આપણે જોઈ શકો છો અહીંયા 1 2 1 2 3 અને અહીંયા આ છે. કયો કાપો બંધ બેસે જો તો કે એકડા બોલો 45, પછી 46, 47, 48મો કાપો જે છે એ રેફરન્સ લાઈન સાથે બંધ બેસે છે, જોઈ શકો છો. 48મો કાપો જે છે એ રેફરન્સ લાઈન સાથે બંધ બેસે છે. તો એ પહેલા તમારે કાપો લેવો પડશે સાહેબ. 0 પછી 1 2 3 માં નહીં 1 2 3 છે ને ઉપર બાજુ જશે. 0 1 2 3 4 5 6 7 8 9 10 હજી આપણે બોલતા નહીં આવે. 0 થી 5 આમ જશે. ઓકે, 5 થી શરૂ કરીને ઉપર આવશે એટલે 45 પછી ઉપર જાવ એમ વધતું જવાનું, ઉપર વધારો થશે. 45 પછી 46 47 48 49 50 એ પૂરું. 50 અને 0 બંને એક જ જગ્યાએ હશે. એ જ રીતે 100 કાપા હશે તો 0 અને 100 બંને એક જગ્યાએ હશે. ઓકે, તો રેફરન્સ લાઈન જે છે એ કોની સાથે બંધ બેસે છે? 48 સાથે બંધ બેસે છે. 48 સાથે બંધ બેસે છે. તો રીડિંગ કેમ લેવું એટલે કે જે તમારું માપન છે, માપનનું સૂત્ર અહીંયા લખું છું, માપન ઇઝ ઇક્વલ ધ્યાન રાખો. જો અહીંયા બે સ્કેલ હતી ને, પહેલી સ્કેલ કઈ હતી તો કે પહેલી સ્કેલ જે છે આ મુખ્ય સ્કેલ, એમાં કે માપનનું એમાં કેટલું માપન મળ્યું? 3.5. પછી જે છે ઈ કઈ સ્કેલ છે તો કે વર્તુળાકાર સ્કેલ, એમાં પણ તમને કંઈક માપન મળ્યું. ઈ માપન જે મળે છે ઈ 48 સાથે બંધ બેસે છે. તો એનું સૂત્ર કંઈક એ રીતે થશે, મુખ્ય માપક્રમ પરનું અવલોકન. શું સૂત્ર થશે તો કે માપનનું સૂત્ર છે મુખ્ય
માપક્રમ પરનું અવલોકન, મુખ્ય માપક્રમ પરનું અવલોકન વત્તા બ્રેકેટ કરું છું LC, તમે વર્નિયર સ્કેલ નું જે છે માપન જોવો તો માપનનું સૂત્ર કંઈક આવું હતું, મુખ્ય માપક્રમ પરનું અવલોકન ઇન્ટુ LC પ્લસ VSD એટલે કે વર્નિયર સ્કેલના કાપાઓની સંખ્યા. અહીંયા પણ એ જ રીતે છે તો કે મુખ્ય માપક્રમ પરનું અવલોકન ઇન્ટુ LC ઇન્ટુ સંપાત થતા એટલે કે જ્યાં બંધ બેસતો જે કાપો છે એ બંધ બેસતા કાપા એટલે કે સંપાત થતા વર્તુળાકાર માપક્રમના કાપાનો ક્રમ. સંપાત થતા તો બંધ બેસતા જે તમને યોગ્ય લાગે લખજો. હું લખું છું સંપાત થતા વર્તુળાકાર સ્કેલના કાપાનો ક્રમ, વિભાગનો ક્રમ કહી શકો, કાપાનો ક્રમ કહી શકો, સંપાત થતું કહી શકો, બંધ બેસતું કહી શકો, મેચ થતું કહી શકો, બરાબર, જે કેવું હોય કહી શકો. એટલે માપનનું સૂત્ર બધા યાદ રાખજો, સાથે યાદ રાખી માપન = મુખ્ય માપક્રમ પરનું અવલોકન વત્તા LC લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ સંપાત થતા વર્તુળાકાર સ્કેલના કાપાનો ક્રમ. ક્લિયર છે બધાને? જોઈએ તો કે જો અહીંયા તમને મળેલું LC મળેલું, ઓકે, અને આ જે છે 3.5 જનરલી જોવો ને તો જો આગળ આપણે જોઈએ ને તો જે સ્ક્રૂ ગેજ છે 5 mm દ્વારા આગળ વધે છે, 5 mm દ્વારા. પીચ ગણેલી, પીચ કેટલું હતું તો કે એકનું જે કાપાનો ક્રમ હતો ને એ 0.405 જેવું હતું, એટલે mm ના ફોર્મમાં મળે. ઇનશોર્ટ કેટલાના ફોર્મમાં મળે? mm ના ફોર્મમાં મળે. એટલે એક કાપો જે છે ને આ જે છે એ mm માં હશે. શું હશે? આ 1 mm 2 mm 3 mm 4 mm 5 mm આ જે છે મુખ્ય સ્કેલ એ mm ના ફોર્મમાં આવે. પછી આ જે સ્કેલ છે એ તમારે mm કરતાંય તે નાનું માપ એટલે કે 50મો ભાગ હશે. જોઈએ અહીંયા તો કે અહીંયા જે રીડિંગ છે એ રીડિંગ ઉદાહરણ અનુસાર, ઉદાહરણ તરીકે માપન અહીંયા કેમ લેવું તો કે માપનમાં જો મુખ્ય સ્કેલ પરનું માપન કેટલું હતું? 3.5 હતું. લખશું અહીંયા 3.5 એકમ ખાસ કામનો જો તો 3.5 mm માં માપીએ છીએ. લખશું અહીંયા mm વત્તા LC કેટલું છે? 0.001 mm. લખશું અહીંયા તો કે LC જે છે 0.001 mm ઇન્ટુ કેટલામો કાપો સંપાત થાય છે? 48મો. કેટલામો કાપો સંપાત થાય છે? 48મો. અહીંયા આખું આ mm માં આવશે. સાહેબ સાદરૂપ કેમ આપવું? જો દસમાની મેથડ થી આપીએ 3.5 વત્તા આ જે છે એને શું લખી શકો? 48 ના છેદમાં 1 2 3 0. કેટલા 0? 1 2 અને 3 0 એટલે અહીંયા લખશું 1000. કેટલા હજાર? 1000 mm. આગળ વધીએ તો કે અહીંયા થશે તમારે 3.5 વત્તા આને ભાઈ 1000 કરો એટલે કેટલા મીંડા આપવાના તો કે 0.048. 3 મીંડા અપાઈ ગયા જો તો 1 2 અને 3 48 થઈ. આથી તમારી માટે આખું જવાબ જે છે એ mm માં આવશે. કેમાં આવશે? mm. હજો તો સરવાળો કરવો છે. સરવાળો કેમ થશે તો કે સરવાળો તમને જવાબ મળશે 3.548 mm. આ તમારો ફાઇનલ આન્સર. રીડિંગ કેમ લેવું જો ફરીવાર જોઈ લઈએ તો કે સૌથી પહેલા સૂત્ર કઈ હતું રીડિંગ કે મુખ્ય માપક્રમ પરનું અવલોકન LC ઇન્ટુ સંપાત થતા વર્તુળાકાર સ્કેલના કાપાનો ક્રમ. જોયું અહીંયા તો કે મુખ્ય માપક્રમ પર 3 ની 3.5 સુધી મળતું હતું. ચોથો કાપો બતાતો નથી એટલે ચોથો આ કાપો લઈ શકીએ નહીં. એટલે 3.5 સુધી પછી જો વર્તુળાકાર સ્કેલનો કયો કાપો બંધ બેસતો હતો તો કે 48મો. કયો કાપો? 48મો. તો એ રીતે અહીંયા જોયું તો કે મુખ્ય માપક્રમ પર 3.5 0.001 LC મે જાયું હતું. ઓકે, તમને દાખલામાં કહેશે કે રીતે ગણવું ઇન્ટુ 48 mm માં છે બધું સાદરૂપ આપ્યું. જવાબ જે છે એ તમને mm માં મિલીમીટરમાં મળશે. તો આ ઓબ્જેક્ટ જે છે એની લંબાઈ છે કેટલું થયું તો કે 3.548 mm. ઓકે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરો. કોણ શું છે? આને કહેવાય જોશ અથવા તો તમે સ્ટડ પણ તમે કહી શકો. જોશ છે, સ્ટડ છે. ઓકે, આ જે છે રોટેટિંગ બેરલ એટલે કે વર્તુળાકાર માપક્રમ છે. આ ઇનર સિલિન્ડર એટલે કે આ જે છે તમારી માટે મુખ્ય લાઈન છે, મુખ્ય સિલિન્ડર છે, રેફરન્સ લાઈન છે અથવા તો એને તમે કહી શકો મુખ્ય માપક્રમ.
સૂત્ર લખો, સૂત્રને બોક્સ કરજો. ઉદાહરણ જે છે અહીંયા તમે આ રીતે ડાયાગ્રામ દોરીને, ફિગર દોરીને આ જે છે ઉદાહરણ લખી નાખો. તો પછી આપણે આગળ વધીએ. પહેલા આ લખી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને રીડિંગ લેતા આવડી ગયું છે. ઓકે, જો આગળ વધીએ. એક મસ્ત એવો ફોટો તમને બતાવે છે. તમને કીધું છે ફર્સ્ટ લો ઓફ કાર્ટૂન ફિઝિક્સ. કીધું છે કે ગ્રેવિટી ડઝન્ટ વર્ક until you look down. એટલે કે તમે ટોમ એન્ડ જેરી છે, ઘણા બધા કાર્ટૂન્સ છે, એમાં જોયું છે કે પેલા ઉપર તો હોય જાય, કઈક વસ્તુ ફેંકે એટલે ઉપર તો હોય જાય, પણ નીચે ક્યારે આવે? તો કે જોવે પછી, જોવે ત્યાં સુધી નીચે ન. એટલે આ જે છે કાર્ટૂન ફિઝિક્સનો ફર્સ્ટ લો છે. જેમ તમારા ન્યૂટન્સ લો આવે છે, ફર્સ્ટ લો, સેકન્ડ લો, થર્ડ લો, એ રીતે કાર્ટૂન ફિઝિક્સનો આ ફર્સ્ટ લો છે. ઓકે, તો બધા રિફ્રેશ થઈ ગયા છો. આપણે જોઈએ એક દાખલો જોવો, બે દાખલા જોવો છે, બહુ નાના એવા સિમ્પલ દાખલા છે. જોઈએ, રકમ છે તમારી સામે, કીધું છે જો એક સ્ક્રૂ ગેજના વર્તુળાકાર માપક્રમ પર 100 વિભાગો છે. કેટલા વિભાગો છે? 100 વિભાગો છે. 4 પૂર્ણ પરિભ્રમણ આપતા તે મુખ્ય માપક્રમ પર 2 mm આગળ વધે છે. કેટલા mm આગળ વધે છે? 2 mm આગળ વધે છે. તો નીચે માગ્યા મુજબ ગણો. હવે જો બે વસ્તુ માંગેલી છે, એક છે પીચ અને બીજું છે લઘુત્તમ માપ. બંનેના સૂત્રો તમને આવડે છે. પહેલું ગણશું આપણે પીચ. હવે પીચ કેમ ગણવી? તો કે પીચ નું સૂત્ર બધાને આવડતું છે, ધ્યાન આપીએ. ઓકે, પીચ બરાબર લખશું આપણે. પીચ બરાબર શું હતું? તો કે મુખ્ય માપક્રમ પર રેખીય અંતર, કપાયેલ રેખીય અંતર. મુખ્ય માપક્રમ પર રેખીય અંતર કેટલું કાપે છે? અહીંયા ડેટા કલેક્ટ કરી લઈએ. તો કે રેખીય અંતર જે છે એ રેખીય અંતર જે છે તમને અહીંયા 2 mm આપ્યું છે. આગળ પૂર્ણ પરિભ્રમણ, પરિભ્રમણો આપ્યા છે તમને. પરિભ્રમણો આપ્યા. કેટલા પરિભ્રમણ કરે છે? 4. બરોબર, પરિભ્રમણ કરે છે 4. પરિભ્રમણ કરે છે 4. આગળ કાપાઓ છે, કાપાઓની સંખ્યા છે, એ કાપાઓની સંખ્યા તમને આપી છે 100. જોઈએ તો કે પીચ કઈ રીતે મળશે? પીચ નું સૂત્ર બધાને ખબર છે. પીચ નું સૂત્ર છે રેખીય અંતર ના છેદમાં પરિભ્રમણોની સંખ્યા. તમારે આખું લખું, હું શોર્ટમાં લખું છું. રેખીય અંતર ના છેદમાં પરિભ્રમણોની સંખ્યા. પરિભ્રમણોની સંખ્યા. હવે રેખીય અંતર કેટલું છે જોવો તો છે, કીધું છે 2 mm. 2 mm ના છેદમાં પરિભ્રમણો કેટલા? તો કે 4. આગળ વધીએ, સાદુરૂપ આપીએ તો કે પીચ બરાબર શું મળશે? તો કે પીચ બરાબર 1/2 એટલે 0.5 mm. કેટલું mm? 0.5 mm. જોવો છે, જવાબ બધા સેન્ટીમીટરમાં છે. જોઈ શકો છો, જવાબ બધા સેન્ટીમીટરમાં છે. એટલે mm ને સેન્ટીમીટરમાં ફેરવવું છે તો ભાગ્યા 10 લખું છું અહીંયા. mm માંથી સેન્ટીમીટરમાં ભાગ્યા 10. શું કરવું પડશે? ભાગ્યા 10 કરીએ તો કે mm માંથી સેન્ટીમીટરમાં 0.5 ભાગ્યા 10 એટલે આ તમને સેન્ટીમીટરમાં મળશે. સાદુરૂપ આપીએ તો આ તમને મળશે 0.05 સેન્ટીમીટર. 0.05 સેન્ટીમીટર પહેલો જવાબ આવ્યો. બરોબર, આમ તો બે જવાબ આવી ગયા જુઓ તો, પણ હજી આપણે ગણશું. આ તમને પહેલું મળ્યું પીચ. હવે શું જોઈએ છે? તો હવે જોઈએ છે તમારે લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ. લઘુત્તમ માપ. લઘુત્તમ માપ જે છે કે રીતે ગણશું? તો કે લઘુત્તમ માપનું સૂત્ર બધાને ખબર છે. લઘુત્તમ માપ સૂત્ર છે તમારી માટે પીચનું મૂલ્ય. કોનું મૂલ્ય? પીચનું મૂલ્ય ના છેદમાં કાપાઓની સંખ્યા. વર્તુળાકાર સ્કેલ પર રહેલા કાપાઓની સંખ્યા. અહીંયા હું શોર્ટમાં લખું છું કાપાઓની સંખ્યા. કાપાઓની સંખ્યા કિંમત મૂકીએ. પીચનું મૂલ્ય કેટલું જોવો તો છે? પીચનું મૂલ્ય છે 0.05. કેટલું છે? પીચનું મૂલ્ય 0.05 ના છેદમાં વર્તુળાકાર સ્કેલ પર કાપાઓની સંખ્યા 100 કીધી. 50 પણ કહી શકે, વધઘટના ફોર્મમાં પણ કહી શકે. એ તમારે દાખલામાં જોવાનું. સાદુરૂપ આપશો એટલે આ મળશે તમને 0.00 હજી એક 0 5 સેન્ટીમીટર. શું મળશે જવાબ? 0.005 સેન્ટીમીટર. એટલે તમે ઓપ્શન કમ્પેર કરવા જાઓ તો ઓપ્શન પ્રમાણે તમને સી જે આન્સર છે એ તમને કરેક્ટ મળશે. ઓપ્શન સી જે છે એ તમને કરેક્ટ મળશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 1 યર સ્કેલમાં દાખલા થોડા ઘણા ભણ્યા. હવે સ્ક્રૂ ગેજમાં જે છે નવી ઘડીનો નવો દાયમ કહેવાય તો આ દાખલા નંબર 1 આપજો અને ડિટેલ સોલ્યુશન જે છે એ લખી નાખો. તો વિદ્યાર્થી મિત્રો એક દાખલો જોયો, બીજો દાખલો જોવો છે. આજનો છેલ્લો પડાવ સ્ક્રીન ઉપર છે તમારી માટે. નંબર આપજો 2. ઓકે, રકમ વાંચું છું. બહુ નાનો એવો દાખલો છે, ધ્યાન આપીએ.
સ્ક્રૂ ગેજની મદદથી એક તારનો વ્યાસ તમને આપ્યો છે, વ્યાસ માપવાના પ્રયોગમાં મુખ્ય સ્કેલનું અવલોકન MSR તમને દીધું છે 0. કેટલું દીધું છે? 0. વર્તુળાકાર સ્કેલ પરનું જે અવલોકન છે એ તમને CSR 52 વડે દેખાડેલું છે. કોની વડે દેખાડેલું છે? 52. મુખ્ય સ્કેલ ઉપર 1 mm અને વર્તુળાકાર સ્કેલ પરના 100 વિભાગ. હવે જો મુખ્ય સ્કેલ પર 1 mm ઓકે વિભાગો છે, એટલે એનો મતલબ એમ કે બે વિભાગો વચ્ચેનું અંતર 1 mm છે. જે 1 mm છે એ જ તમે પીચ કહેતા. જો પીચ સરખી રીતે સમજાવો તો બે મુખ્ય સ્કેલના બે વિભાગો વચ્ચેનું જે અંતર છે એ જ તમે પીચ કીધેલું. એનો મતલબ આ જે છે એ પીચ આપેલું છે. વિભાગો છે કંઈક આપેલા છે, તારનો વ્યાસ, વ્યાસ એટલે રીડિંગ જ લેવું છે. તો રીડિંગ માટે સૂત્ર લખશું વ્યાસ બરાબર જો MSR મુખ્ય સ્કેલના વિભાગનું રીડિંગ એ તમને અહીંયા MSR તરીકે દેખાડ્યું છે, તો MSR લખશું ઇન્ટુ વત્તા LC ઇન્ટુ CSR. આ સૂત્ર છે CSR. બરાબર, આ તમારું સૂત્ર બનશે. હવે જો MSR ખબર છે, હા પાડો બધા. CSR ખબર છે, હા પાડો બધા. LC ખબર છે? નહીં સાહેબ. તો LC કેમ ગણવું? તો કે LC માટે જુઓ અહીંયા તમને કેટલી વસ્તુ આપી છે? પીચ આપી, હા આપી છે. પીચ કેટલી છે? 1 mm. વિભાગોની સંખ્યા ખબર છે? તો કે આ વિભાગો એટલે અહીંયા લખશું વિભાગો. કેટલા વિભાગો છે? તો કે વિભાગો છે તમારી માટે 100. તો આની ઉપરથી પીચ મળી છે. જોઈએ તો કે પીચનું સૂત્ર શું થશે? પીચનું સૂત્ર બધાને ખબર, એટલે પીચ બરાબર થશે LC જોતું છે લિસ્ટ કાઉન્ટ, તો કે લિસ્ટ કાઉન્ટ બરાબર થશે, તમે આખું સૂત્ર લખજો, હું લખું છું અહીંયા, પીચનું મૂલ્ય ના છેદમાં કુલ વિભાગોની સંખ્યા. ઓકે, તો આ રીતે લખ્યું. પીચનું મૂલ્ય કેટલું છે? તો કે પીચનું મૂલ્ય તમે જોઈ શકો છો અહીંયા 1 mm આપ્યું. કેટલું આપ્યું? 1 mm ભાગ્યા આપણે કરશું 100, ભાગાકાર કરશું એટલે 1 mm ભાગ્યા 100 એટલે આ મળશે 0.01 mm. કેટલું મળશે? 0.01 mm. પણ જો જોઈ શકો છો બધા જવાબો જે છે એ સેન્ટીમીટરમાં છે. આજ નહીં તો પછી સેન્ટીમીટરમાં તો ફેરવવું જ પડશે, તો અત્યારે જ ફેરવી દઈએ. આ 0.001 સેન્ટીમીટર કેટલું થશે? 0.001 સેન્ટીમીટર. આ તમને શું મળ્યું? તો કે આ મળ્યું તમને LC. શું મળ્યું? આ LC. ઓકે, આગળ વધીએ. વ્યાસ જોઈએ છે. વ્યાસનું સૂત્ર શું હતું? MSR LC CSR. MSR જો તો MSR અહીંયા 0 કીધું. કેટલું કીધું છે? 0. લખશું અહીંયા MSR ની જગ્યાએ 0 LC લિસ્ટ કાઉન્ટ મળ્યું આપણને. મૂકીએ અહીંયા. લિસ્ટ કાઉન્ટ છે તમારી માટે 0.001. CSR જે છે એ તમને 52 કાપાઓ કીધા. કેટલા કાપાઓ કીધા? 52 કાપાઓ. તો 52 લખશું. 52 લખાઈ. ઓકે, હવે ગુણાકાર કરવો છે. ગુણાકાર કરીએ. ગુણાકાર કરશું એટલે જવાબ તમારો કેટલો બનશે? તો કે અહીંયા લખીએ અહીંયા 0 આને ગુણ્યા કરશું એટલે જવાબ આવશે તમારો 0.052. કેટલું આવશે? 0.052. સરવાળો કરો, આમાં 0 નાખો, બરોબર? 0 નાખશો એટલે કાઈ ફેર નહીં પડે. 0.052 સેન્ટીમીટર. આ તમારો ફાઇનલ આન્સર. એનો મતલબ એમ કે તારનો વ્યાસ જે છે એ 0.052 સેન્ટીમીટર જે છે એ મળશે. તો વિદ્યાર્થી મિત્રો રકમ લખજો, નંબર આપજો સાચો, રકમ લખીને જે તમને વસ્તુ આપી છે એ લખો. કઈ રીતે સોલ્યુશન છે? તો આ તમારો પહેલો ભાગ હતો, આ બીજો ભાગ છે. આન્સર જે આવે છે એને ખાસ બોક્સ કરો, તમને ખબર પડે કે આ આન્સર આવેલા છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આન્સર જે છે એ તમારો B સાચો રહેશે. ખાસ નોટ ડાઉન કરજો. ટેગ માર્ક શું છે? AIEEE 2020 એટલે કે JEE 2011 માં પૂછાઈ ગયેલો છે. 2020 ની સોરી, JEE 2011 માં તમારે દાખલો પૂછાઈ ગયેલો છે. દાખલો લખી નાખો. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે સ્ક્રૂ ગેજ ભણ્યા. સ્ક્રૂ ગેજમાં કેટલી સ્કેલ છે, કઈ રીતે રીડિંગ લેવું, થોડા ઘણા દાખલા જોયા. તો આજના લેક્ચરમાં જો કોઈને ડાઉટ હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો, અને જો વિડિયો બધાને સમજાઈ ગયો તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, જો બધાને વિડિયો ગમ્યો હોય તો એક લાઈક તો બનતા હોય બોસ. લાઈક પણ ની, શેર અને કોમેન્ટ પણ કરો. થેન્ક યુ, ધન્યવાદ.